યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય મંગલમાં. તો આપણા બ્લોગની શરૂઆત અહીંયાથી થાય છે અને તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો આજે તમને હું બતાવીશ અમારી ચીકુડી, જો કે અમારા ઘરે જ છે, બહુ મસ્ત છે. તો ચાલો બતાવો. તમે જોઈ શકો છો ચીકુ પણ બહુ જ આવ્યા છે, તમે જોઈ શકો છો નજીકથી. અને આ ચીકુડીની યાદ છે અમારા બાપુજી વાવી છે, એટલે બાપુજી મતલબ મારા સસરાએ વાવેલી છે. ત્યારે મારા સસરા ગેરહાજરી છે, 12 વર્ષ થયા ગુજરી ગયા એના. અને આ ચીકુડી એની યાદગાર રહી ગઈ છે. આમ તો યાદ બહુ જ હોય આપણા ફેમિલી નંબરની, કે જો આપણે જિંદગીભર ભૂલી ન હગી. મારા બાપુજી હું જ્યારે મારા લગ્ન થયા ને આવીને પૌણીને ત્યારે વાવી હતી, અત્યારે આવડી બધી થઈ. અને ચીકુ પણ એમાં બહુ જ આવે છે, ઝાઝા વર્ષો વર્ષને. જો કે અમારા ઘરે જ છે, જોઈ શકો છો તમે. તો અમારી ચીકુડી કેવી લાગી જરીક કોમેન્ટમાં કહેજો. અને આમ જો કહું ને તો ફેમિલી નંબરમાં અમે 5 જણા અત્યારે છે. મારા સાસુમાં છે, હું સાંજે તમને બતાવીશ. અને 2 મારા છોકરા, 1 કરણ. અને મારા સસરા તો ગુજરી ગયા, એના 12 વર્ષ થઈ ગયા. તો અમે અત્યારે હાલમાં 5 જણા છીએ ફેમિલીમાં. બાકી બધા તો તમે જોઈ લીધા છે, મારા સાસુમાં નથી જોયા, હું સાંજે બતાવીશ તમને. ચલો તો હવે આપણે કામની શરૂઆત કરીએ. મિત્રો, આપણે જમીને નવરા થઈ ગયા છે. હવે કાંઈ આપણે બેહવાનું નથી, આપણે કામ કરવાનું છે. કામ એટલે તું કાંધી કરવાના છે. જોઈ શકો છો તમે, ગાડીની બધું બહાર કાઢી નાખ્યું છે, બતાવું. હાલો મિત્રો, તો આપણે જો ગાડીને બધું બહાર કાઢી નાખ્યું છે, તમે જોઈ શકો છો. સામાન અડધો બહાર કાઢી નાખ્યો છે. હવે આ કાંધીનું બાકી છે, એ બધું જવા દઈ અને પછી આપણે ખેરવાનું ચાલુ કરી દઈએ. બીજું તો શું કરવું, કાંઈ કામ તો આજના જ નહીં પતે, કાલે પતશે. અને આ તમે જોઈ શકો છો, મેં ઓનલાઈન માંગ્યું હતું. આમાં બહુ ઝાઝો સામાન સમાઈ ગયો છે, ઝીણા મોટી વસ્તુ બધી જોઈ શકો છો. આ બહુ ઉપયોગમાં આવે છે, બહુ મસ્ત છે, જોઈ શકો છો તમે. 450 રૂપિયાનું ઓનલાઈન માંગ્યું હતું. હાલો ફ્રેન્ડ, તો આપણે દુકાને બેઠા છીએ અને કરણ કાંઈક આપણા માટે લાવ્યા છે, તમે જોઈ શકો છો. હવે આપણે જોઈ કે નાસ્તો કરવા માટે શું લાવ્યા છે. પસંદ આઈટમ છે સરપ્રાઈઝ. તો હાલો આપણે ઘરે જઈ અને જોઈ લઈ શું છે એમાં. હાલો તમને પણ બતાવો. હાલો દોસ્તો, તો આપણે જોઈએ આમાં શું છે. તમે જોઈ શકો છો, સકડી તો નીકળી છે. તો આમાં છે દાબેલી, તમે જોઈ શકો છો. કરણ આપણે ભૂખ લાગી હતી એટલા માટે નાસ્તો કરવો તો લાવ્યા. તમારે પણ દાબેલી ખાવી હોય તો હાલો, તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો આપણે નાસ્તો કરી લીધો, હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. જોઈ શકો છો તમે, ભીંડાનું શાક બનાવવાનું. જોઈ શકો છો તમે, ભીંડાનું શાક વઘારી નાખ્યું છે આપણે. ભીંડાનું શાક બની ગયા પછી આપણે રોટલી બનાવી નાખી. મિત્રો, તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ઘઉંની રોટલી, આમાં દૂધ છે અને ભીંડાનું શાક બનાવ્યું છે સાઈસવાળું, જોઈ શકો છો. તો હાલો આપણે જમી લઈએ અને મારા સાસુમાને તમને બતાવશું. હાલો મિત્રો, તો આ છે અમારા માં, જોઈ શકો છો તમે. જય શ્રી કૃષ્ણ. અમે બધા જો જમવા બેસી ગયા છે અને આયુષભાઈ દુકાને છે. અમાર માડી ગૌઢા પાણા છે ને એટલે ઓછું ખાવાનું જોઈએ, પણ માડી છે હોશિયાર બહુ. હા, અને બધા વાલા લાગે એવા છે. હાલો તો હવે બધા જમી લઈએ. તો તમે જોઈ લીધા મારા સાસુમાને. મારા સાસુમાં મારા મા જેવા છે, બહુ જ મારું ધ્યાન રાખે છે ને બહુ દીકરીની ગણે જ મને હાસે છે. અને આમ જો તમને અમારા ફેમિલીની વાત કરું તો 10 જણા છે અમે ફેમિલીમાં. 5 મારી નણંદોના લગ્ન થઈ ગયા છે ને મારા બાપુજીની વાત તો કરીશ તમને. અને 5 જણા અમે. તો આ અમારું છે ફેમિલી નંબરની. હાલો ફ્રેન્ડ, તો આપણે જમી લીધું છે અને જમીને આપણે રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તૈયાર થઈ ગયા છે મારા ચિંકુબેન પણ.
તો તમને એમ થતું હશે કે અત્યારે તૈયાર થઈને ક્યાં જતી હશે, તો આપણે બર્થડેમાં જવાનું છે. તો હાલો હવે આપણે જઈએ બર્થડેમાં. મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. બાય બાય.